આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન. આજે આ દિવસની રાહ દરેક નિવૃત્ત થતો શિક્ષક વડોદરાનો અને વડોદરાની બહારનો આખા દેશના બધા જ શિક્ષકોને આ દિવસની ખાસ ચિંતા હોય છે, ખાસ યાદ કરતા હોય છે. એમની નિવૃત્તિ પછી આ દિવસે એમનું સન્માનનો એક સારો કાર્યક્રમ હોય છે. ગત 2 અઠવાડિયાની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમ અમે દર વર્ષે એકદમ મોટા તહેવારની જેમ ઉજવતા હોય છે. જે આ વખતે તમે જોઈ શકો છો એક સામાન્ય રૂપે અમે એને ઉજવી રહ્યા છે. અમારા શિક્ષકોનો નિર્ણય હતો કે અમે આ દેશની સેવામાં લાગ્યા છે. સાહેબ, આ વખતે આપણે મોટું કંઈ ઉજવવું નથી, પણ ભેગા થઈને આપણે એક સરસ મજાનો જે શિક્ષક નિવૃત્ત થયો છે એનું માન સન્માન બી જળવાય અને સાથે સાથે આપણે સેવા કાર્યમાં જોડાયેલા લોકો છે એટલે આપણે હમણાં સેવા કાર્યમાં આની અંદર જેટલું બને એટલું વધારે આહુતિ આપીએ. અને આહુતિ આપવા માટે શિક્ષકો જ્યારે રોજ કમર કસીને સારા મોટા પ્રમાણમાં કીટ વિતરણનું કામથી લઈને નોટબુક વિતરણના કામથી લઈને શૈક્ષણિક કીટના કામ કરી રહી છે, ત્યારે આ અમારી ટીમ ખરેખર આજના દિવસે શિક્ષકોને વંદન કરવા, અભિનંદન કરવા માટે અમે બધા જ અહીંયા ભેગા થયા છે. અમારી આખી ટીમ ભેગી થઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ દરેક શિક્ષકને આજે નતમસ્તક વંદન કરે છે. આ શિક્ષક એ માનું સ્તર છે. માં એટલે આપણા બધાને જ ઉછેરીને મોટા કરીને આપણાને સાચું શિક્ષણ આપે એ માનું સ્તર જેને ધારણ કર્યું છે એવો આ સમાજનો આગેવાન એ જ અમારો શિક્ષક. એ શિક્ષક આજે શિક્ષક દિનના દિવસે એ શિક્ષકને નતમસ્તક વંદન કરીને ફરીવાર બિરદાવું છું. એમને એમની જવાબદારીમાં કાંઈ કચાશ રાખી નથી અને અમે બી અમારી જવાબદારીમાં કચાશ નહીં રાખવા કરીને આજે આ શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે. ભારત માતા કી જય.